ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધાને? 15મી ઓગસ્ટની શુભકામનાઓ. ચટાણે વાગામાં થયા છે 8:45 જેવું થયું છે ને આપણે જવાનું છે ગૌશાળાએ. ગૌશાળાએ જઈએ છીએ દર્શન કરવા, ગાયો માતાને દર્શન કરવા. જો આપણે મસ્ત પૂગી ગયા છે ગૌશાળાએ, સ્વામિનારાયણના મંદિરે. પેલા આપણે દર્શન કરી લીધા મસ્ત, સ્વામિનારાયણ મહારાજના દર્શન મસ્ત કરી લીધા. એવું સરસ હતું ને. આજ તો આ 15મી ઓગસ્ટ છે ને, એવું મસ્ત શણગાર્યું હતું ને બધું તમે જોતા. અને પછી આપણે મહાદેવના દર્શન કરી લીધા, મસ્ત દર્શન કરી લીધા. લાઈન હતી 3-4 જણા, વધુ નહોતા એટલા બધા. પણ જો તમે જોઈ શકો છો કેવું સરસ કરી નાખ્યું હતું ના. તમને હું હમણાં બધું બતાવું. જો કેવું સરસ કરી નાખ્યું છે. આજ તો 15મી ઓગસ્ટ છે એટલે બધો શણગાર પણ જો રંગોળી એવી સરસ મજાની કરી હતી. પછી આપણી વારી આવી ગઈ હતી. પછી આપણે પણ જલ ચડાવી દીધું મહાદેવને, શિવલિંગને જલ ચડાવી દીધું ને પછી આપણે દર્શન મસ્ત કરી લીધા છે. અને તમને ચાલો બધો નજારો બતાવું કે ના, સ્વામિનારાયણ મંદિરે કેવી રંગોળી ને કેવું મસ્ત થયું. તોરણ ને એવું સરસ. જો તોરણ વંદે માતરમનો ઝંડો, બધું સ્વામિનારાયણની મૂર્તિ, બધા જો મહારાજ ઊભા છે એમાં બધાને ઝંડો હાથમાં આપ્યો હતો. રંગોળી કેવી સરસ મજાની કરી, તમે જોઈ જ શકો છો. મને તો બહુ જ મજા આવી જોવાની. અને જો જો કાનુડાને બેસાડ્યો હતો અને પછી આપણે પણ ઝુલાવ્યો ઘડીક. એટલે મારી ફ્રેન્ડ હતી પૂર્વી ને ખુશાલી, પછી મેં પણ ઝુલાવ્યો. અને નાનું વાતાવરણ પણ બહુ જ મસ્ત હતું. એમ લાગે છે કે દરરોજ જોવાય, પણ કોક જ ટાઈમ હોય ત્યાં જ અમે આવીએ. અને આજે 15 ઓગસ્ટ હતી એટલે મેં કીધું ચાલો આપણે ગૌ માતાની સેવા કરો, ગૌ માતાને આપણે ઘાસ ખવડાવી આવી. એટલે અમે આવ્યા હતા. જો પછી આપણો વારો આવી ગયો. પછી આપણે જો ગૌ માતાને, ગાય માતાને જો આપણે ઘાસ ખવડાવીએ છીએ. બધી કેવી સરસ મજાની ખાતી હતી, તમે જોઈ શકો છો. અને મજા આવે મને આમ ગાય માતાને ઘાસ ખવડાવવાની. 10 ટોપલી નાખી હતી. ઓલા લોકો પણ વિચાર કરે આટલા બધા હું આખા વર્ષનો ગાય. બહુ જ મસ્ત હતું. અને બધી ગાયો આમ મસ્ત ફોટા પણ મસ્ત પડાતી હતી એટલે મજા જ આવી ગઈ. બધી ગાય સરસ મજાની જો બધા ઘાસ ખાય છે. ઘણી બધી જો રાતી ઘણી બધી ગાયો હતી. જો આપણે પણ ઘાસ ખવડાવીએ છીએ. અમુક વાર તો આમ બહુ જ બીક લાગે કે અમુક માથા મારી દે. અમુક તો ગાયો એવી હતી જો કેવી સરસમાં બધા જો ખાય છે. લાડ બધી ગાયો હતી, મજા જ આવી ગઈ. જો બધી જો કેમ સરસમાં ઘાસ ખાય છે. અને પછી આપણે ઘરે જવા નીકળી ગયા હતા. ઘરે જવા નીકળતા હતા તો જો રેલી સ્કૂલમાંથી ચાલુ હતી. કઈ સ્કૂલ છે ખબર નથી, કંઈક મારવાડીની ક્યાંક હશે સ્કૂલ, ખબર નહીં. પછી આપણે વચમાં ભોળાનાથનું મંદિર આવ્યું તો ના પણ થતા આવ્યા આપણે. જો આપણે ભોળાનાથને ચડાવવા લઈએ છીએ પાન. અને જો આપણે શિવલિંગ, અહીંયા ભોળાનાથનું મોટું મંદિર છે એટલે અમારું નામ આ રેણુકા ભવનની આગળ છે મંદિર. બહુ મસ્ત મંદિર છે, ખોડિયાર માતાજીનું અને ભોળાનાથનું. આપણે મંદિરે પણ મસ્ત પહોંચી ગયા હતા. વચમાં આવ્યું તો મેં ચાલ થતા જાય, પછી કોક વાર અવાય ન અવાય એમ. પછી અમે જો અહીં થતા આવ્યા. ગોરદાદા પણ સામે બેઠા હતા. અને જો પછી આપણે મસ્ત દર્શન કરી લીધા ભોળાનાથના. આપણે પહેલાં ભોળાનાથને મસ્ત પાણી ચડાવી લીધું હતું, પછી પાન ફૂલ બધું ચડાવી લીધું હતું. મસ્ત દર્શન કરી લીધા છે આપણે. પાણીના, કારણ કે પાણી તો આપણે લઈ ગયા નહોતા, કારણ કે ના હોય એટલે પછી નામ પાણી ચડાવી દીધું હતું આપણે. મસ્ત દર્શન કરીને પછી આપણે ચાંદલો, મને ચંદનનો ચાંદલો કરવો બહુ જ ગમે એટલે આપણે ચાંદલો પણ મસ્ત કરી લીધો હતો. જય ભોળાનાથ કરીને પછી આપણે ચાંદલો, ગોરદાદા પણ ચાંદલો પણ મસ્ત કરાવી લીધો હતો. અને ભોળાનાથે કીધું કાંઈ પણ ભૂલ માફ હોય તો અમને માફ કરી દે, જો કાંઈ ભૂલ થઈ હોય અમારાથી તો. અને જો આપણે, મારી ફ્રેન્ડે પણ ચાંદલો કરાવ્યો, મેં પણ કરાવ્યો. પછી અમને કેસરી ચાંદલો કરી દીધો.
મસ્ત આપણે દર્શન કરી લીધા. અને જો આ કંઈક મોરનું પીછું હોય તે માથે આમ ફેરવે એટલે સારું એમ. અને પછી આપણે સોડા પી લીધી મસ્ત. બાય.